તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું પ્રજાપતિ અને HIMS એટલે કે હિંમતનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેથ્સ એન્ડ સાયન્સ એડ્યુકેશન ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી આપે આગળના વિડીયોઝ ના જોયેલા હોય, લિબર્ટીના પેપર સેટના વિભાગ એના ઘણા બધા સોલ્યુશન મેં મૂકેલા છે. તમે ના જોયા હોય તો પ્લેલિસ્ટની અંદર ઓપ્શન છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો. બરાબર, વિભાગ એ જે છે 2021 ની અંદર સૌથી ટફેસ્ટ પૂછાય એવું મને લાગે છે. સૌથી ઇન ધ સેન્સ એટલું બધું નહીં, પણ આખા પેપરની અંદરથી વિભાગ એ જે છે એની અંદર કદાચ થોડું ઘણું ગડમથલ થઈ શકે છે. આજે આપણે વાત કરવાના છે વિભાગ ડી ની અંદર પૂછાતું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રમેયની વાત કરવાના છીએ. દરેક વર્ષે છેલ્લા 7 વર્ષથી, આજ 2021 છે બરાબર, ઇન ફ્યુચર આગળના વર્ષમાં પણ તમે કોઈ વિડીયો જોઈ રહ્યા છો તો આ પ્રમેય તમારા માટે પણ ખૂબ જ વધારે ઇમ્પોર્ટન્ટ થઈ શકે છે. કારણ કે આ 2021 થી વાત કરું તો છેલ્લા 7 વર્ષની અંદર 5 વર્ષ એપ્રોક્સિમેટલી 5 વર્ષ સુધી સતત આ પ્રમેય પૂછાયો છે, જેનું નામ છે પાયથાગોરસનો પ્રમેય. પાયથાગોરસનો પ્રમેય વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ આપણને જે છે એ વિધાન આપેલું હોય છે. અલગ વિધાન કદાચ ડિફરન્ટ હોઈ શકે છે, પણ એનો મતલબ એક જ છે કે આપણે આ પ્રમેય સાબિત કરવાનો છે. કઈ રીતે પૂછાય છે આપણે જોઈ શકીએ છીએ. અલગ અલગ આપણને રીતો આપણને કીધેલી છે. સૌ પ્રથમ છે પાયથાગોરસનો પ્રમેય લખો. કઈક વિધાન આવું હોય અથવા વિધાન એવું પણ હોય. પાયથાગોરસને બીજું કહેવાય છે બોધાયન. તો એવું પણ કહી શકે કે ભાઈ બોધાયન પ્રમેય લખો. અથવા આપણને એવું પણ પૂછી શકે કે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે, તો સાબિત કરો કે AC² બરાબર AB² વત્તા BC², જ્યાં AC આપણો કર્ણ છે અને AB અને BC બે બાજુઓ છે. પછી શું કીધું છે? અથવા ચોથી રીત આપણને શું પૂછી શકે છે કે સાબિત કરો કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. આ જેટલું લખ્યું છે, જેટલું આવે જેટલો હોય છે. ઓકે, તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણને આ પ્રમેય પૂછાતો હોય છે. બરાબર છે, તો પૂરા ધ્યાન રાખજો, કારણ કે નજર હટશે તો દુર્ઘટના ઘટશે. પછી કહેતા નહીં કે કીધું નહીં. ઓકે બુરા, તને કહું છું એટલે હા, વિડીયો જોવાનું ચાલુ કર્યું છે તો ધ્યાન રાખજો. બરાબર, સીટ બેલ્ટ બાંધી લો, પ્રમેય ચાલુ કરવા જઈ રહ્યા છે. તમને ચોપડીની અંદર આપણને કંઈક અલગ આકૃતિ દોરીને આપેલી છે, આવી કંઈક આકૃતિ દોરીને આપેલી છે. બરાબર છે, પણ એની અંદર થોડું ગોખણ પટ્ટી જેવું થાય એવું લાગે. બરાબર, કારણ કે આપણે આ આકૃતિથી સમજી શકતા એવું, મતલબ સમજી શકાય એમ જલ્દીથી ના ખબર પડે આપણને. પણ આપણે નાનપણથી એટલે કે 8મા ધોરણથી આવો કાટકોણ ત્રિકોણ જોતા આવ્યા છીએ, જ્યાં ખૂણો અહીંયા 90 ડિગ્રી બનતો હોય છે. તો આવો જ કાટકોણ ત્રિકોણ આપણે લઈશું અહીંયા અને પછી સાબિત કરવાનો પ્રયત્ન કરીશું. બરાબર, અંતે સાબિત થઈ જશે. વિદ્યાર્થી મિત્રો જુઓ, હવે સૌપ્રથમ કોઈ પણ પ્રમેય લખવાની વાત કરે તો આપણે ધ્યાન રાખવાનું કે દરેક પ્રમેયની અંદર એક તો પક્ષ આવે, એક તો સાધ્ય આવે. પક્ષ, સાધ્ય અને સાબિતી, આ 3 વસ્તુ આવે ને છેલ્લે એક ડોટ ચોરસ નાનું કરીને એને ગૂંટી નાખવાનો. આવી રીતે આપણે પ્રમેય લખતા હોય છે. આ મેથડ હોય છે. બરાબર, ઘણા બધા વિદ્યાર્થીઓ કેવું કરે છે કે દરેક પ્રમેય પૂછ્યો હોય તો એક પક્ષ લખે, એક સાધ્ય લખે અને આકૃતિ દોરે. મોસ્ટલી વિદ્યાર્થીઓ આટલું કરીને આવે છે અને સાબિતીના માર્ક્સ મેળવતા નથી. તો તમારે એવું કરવાનું થતું નથી. વિદ્યાર્થી મિત્રો, 4 માંથી 4 માર્ક્સ લેવાના છે. એકદમ સરળ, એકદમ કચરો, મારી ભાષામાં કહીએ તો એકદમ કચરો છે, કશું જ છે નહીં. બરાબર, આપણે કેવી રીતે કરીશું જુઓ. સૌ પ્રથમ લખીશું અહીંયા પક્ષ. પક્ષ આપણે શું છે કે ભાઈ ત્રિકોણ ABC આપેલો છે. સાધ્ય એ આપણે જે સાબિત કરવાનું છે તે, અને સાબિતી આપણે ચાલુ કરી દઈશું. પક્ષ શું છે કે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. આ આપણો પક્ષ થશે. B કેવો છે? કાટખૂણો છે. પછી વાત કરીએ આપણે સાધ્યની. બરાબર, પક્ષ આવશે પછી વાત આવશે સાધ્યની. તો સાધ્યની અંદર શું છે જો વિદ્યાર્થી મિત્રો, પક્ષ આવે પછી શું આવે? સાધ્ય આવે. સાધ્યની અંદર આપણે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો છે. આપણે ધારી લો કે ત્રિકોણ, હું અહીંયા કંઈક આવો દોરું છું. બરાબર, દેખો અહીંયા મેં કોઈ એક ત્રિકોણ દોરવાનું તમને દોરીને સમજાવું છું. માની લો કે આપણે આવો એક ત્રિકોણ દોરી દીધો છે વિદ્યાર્થી મિત્રો. આ ત્રિકોણ દોરી દીધો છે. આ ત્રિકોણની અંદર ખૂણો B એ કાટખૂણો છે. આ ખૂણો B કેવો થશે? કાટખૂણો થશે. અને આ થશે આપણો C. એકદમ મસ્ત આપણે ત્રિકોણ બતાવી દેવાનું. ABC, આ B આપણો કેવો થશે? કાટખૂણો થશે. બરાબર, અને AC શું થશે? આપણી કર્ણ થશે. તો સાધ્ય આપણું શું થશે કે ભાઈ AC નો વર્ગ બરાબર બાકીની બે બાજુનો વર્ગોનો સરવાળો, એટલે કે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. આ રીતે આપણી બે વસ્તુ થઈ ગઈ. હવે અહીંયા આપણે લખીશું સાબિતી.
સાબિતીની અંદર શું આવશે વિદ્યાર્થી મિત્રો? સૌપ્રથમ સાબિતી શરૂ કરીએ. આ કેમ દોર્યું છે ને અમને થોડીક વારમાં ખબર પડી જશે, બરાબર? અહીં આપણે ડી બિંદુ લેવાનું છે. સાબિતીમાં આપણે શું લેવાનું છે કે ત્રિકોણ ABC માં જ્યાં BD ને લંબ AC થાય એ રીતે BD એ AC ને લંબ થાય તે દોરો. આ તો તે રીતે દોરો, બરાબર છે? આપણે દોરી દીધું ભાઈ કે ભાઈ BD જે છે એ AC ને કેવું છે? લંબ છે. પરફેક્ટ. થોડોક ત્રિકોણ તમને આટલું લાગે વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે હોય તો આકૃતિને ફરી સારી રીતે સેટ કરી લઈએ, બરાબર છે? આકૃતિ દોરવી ખૂબ જ જરૂરી છે. આકૃતિ વગર ખબર પડે નહીં. ઓકે, યસ, બરાબર. આપણો ત્રિકોણ આ રીતે ઢેંટેણ ત્રિકોણ થોડોક ઉપર લઈ લઈએ સાહેબ, એટલે આપણે મસ્ત દેખાઈ જશે. યસ, બરાબર. એટલે આ આપણે આવી રીતે દોરીશું. શું છે? BD લંબ AC થાય. આ ABC, ખૂણો B આપણો શું છે ભાઈ? આ કાટખૂણો છે, અને કાટખૂણાથી આમ સામેની બાજુ કર્ણ તરફ આપણે એક વેધ દોરવાનું છે. BD લંબ AC થાય તે દોરો. ચલો, દોરી દીધું. ઓકે, ફાઇન. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ એક વસ્તુ પ્રમેય 6.7 સમજવો જરૂરી છે. પ્રમેય 6.7 ની અંદર શું કીધેલું છે કે આપણને જો ત્રિકોણ ABC આપેલું છે, ખૂણો B કાટખૂણો છે, તો કાટખૂણાના બિંદુથી સામેના વેધ તરફ સામેના કર્ણ તરફ આપણે જે કોઈ વેધ દોરીએ, મતલબ કે આ કાટખૂણો છે B અને B થી સામેની તરફ આ કર્ણ છે AC, એની તરફ આપણે સીધી લાઈન એટલે કે વેધ દોરીએ એટલે આ પણ 90 ડિગ્રી થાય. અને એ જે વેધ દોરીએ છે 90 ડિગ્રી થાય એટલે વેધ કેમ? ઓકે, અને એ વેધ દોરીએ છે એનાથી થાય છે શું કે ABC ત્રિકોણ બે ભાગમાં વહેંચાય છે. કયા ભાગ? એક તો ABD અને એક BCD. ABD અને BCD. આ રીતે આપણો ત્રિકોણ બે ભાગમાં વહેંચાય છે. આ એક ભાગ, આ બે ભાગ. આ બંને ભાગ એકબીજાને સમરૂપ થાય વિદ્યાર્થી મિત્રો. આ બંને ભાગ એકબીજાને સમરૂપ થાય અને એ બંને ભાગ આ એક લઈએ, એક એ પણ આખા ત્રિકોણને સમરૂપ થાય અને આ બે નંબર છે એ પણ આખા ત્રિકોણને સમરૂપ થાય. એટલે કે ABD સમરૂપ ત્રિકોણ ABC અને BCD સમરૂપ ત્રિકોણ ABC પણ કહેવાય. અને આ બંને અંદરો અંદર પણ સમરૂપ થઈ શકે છે. આ છે પ્રમેય 6.7. એટલે આપણે હવે લેવાનું છે કેસ 1, બરાબર? ધ્યાનથી જોજો, બરાબર? આપણે શું લેવાનું છે? કેસ 1, બરાબર? કેસ 1 ની અંદર આપણે શું સાબિત કરે છે વિદ્યાર્થી મિત્રો? ધ્યાનથી જોજો. સૌપ્રથમ આપણે એક AB સ્ક્વેર બનાવીશું, પછી BC સ્ક્વેર બનાવીશું, અંતે એ બંને સમીકરણો સરવાળા કરી દઈશું. આટલું આપણને ખબર છે. સૌપ્રથમ પ્રમેય 6.7 મુજબ એને લખવાનું. પ્રમેય 6.7 મુજબ. ઓકે, ફાઇન. સર 6.7 મુજબ શું? પણ બેટા જો મેં આપણે શું કીધું હતું? આ ઉપરનો ત્રિકોણ આખા ત્રિકોણને સમરૂપ છે, નીચેનો ત્રિકોણ પણ આખા ત્રિકોણને સમરૂપ છે. બંને અંદર પણ સમરૂપ જ છે. ઓકે, તો આપણે હવે શું લેવાનું છે? પ્રમેય 6.7 મુજબ ABD, બરાબર? જુઓ, આ રીતે આપણે ABD ત્રિકોણ ABD સમરૂપ ત્રિકોણ ABC, આખો ત્રિકોણ ABC છે. રફ ની અંદર હું તમને એક વસ્તુ દોરીને બતાવી દઉં. રફ કામની અંદર જો વિદ્યાર્થી મિત્રો, આ જે ABD અને ABC છે ને એની આકૃતિ બતાવી દઉં એટલે તમને સમજવામાં તકલીફ ના પડે. યસ, તો જુઓ આપણો આ A, આ B અને આ D, આ AB છે. દેખો, આ ત્રિકોણને અલગ લઈએ તો અહીંયા કાટખૂણો થાય છે, અહીંયા કાટખૂણો થાય તો AB શું થઈ જશે? આપણો આ વેધ થશે. અત્યારે હાલ આ AB, જો ઉપર એક નંબરના ત્રિકોણની વાત કરતા હોય તો AD અને BD એકબીજાને લંબ છે અને AB શું થશે? આપણો કર્ણ થશે. AB આપણો કર્ણ થાય. યસ, તો આ રહ્યો કર્ણ. એ કોને સમરૂપ છે ભાઈ? ABC ને. ABC એટલે આપણે નોર્મલી આપણે જે આખો દોરીએ છે એ જ. આ ABC આ મૂળ ત્રિકોણને કેવો થશે? સમરૂપ થશે. આની અંદરથી આપણે AB સ્ક્વેર વાળું સમીકરણ બનાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો હવે જો આપણે શું કરવાનું છે? સૌપ્રથમ આપણે AD upon AB લઈશું, બરાબર? જુઓ, AD આની AD લઈએ આપણે, AD બાજુ લઈએ તો આને અનુરૂપ બાજુ કઈ છે? AB છે. તો AD ભાગ્યા AB આપણને પ્રમેય 6.7 મુજબ ખબર જ છે. અને સમરૂપતાનો નિયમ છે બે ત્રિકોણ સમરૂપ હોય તો તેની અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન થાય. તો આ AD એને સમરૂપ થાય AB, બરાબર? ઓકે, અને બરાબર આપણે લઈએ બંનેની અંદર કર્ણ. આની અંદર કર્ણ કયું છે? એક AB છે, આની અંદર કર્ણ કયું છે? AC છે. તો ઉપર આવશે AB અને નીચે મોટા ત્રિકોણનો કર્ણ એટલે કે AC થશે. ઓકે, હવે જો વિદ્યાર્થી મિત્રો, આ બંને કેવા છે? સમરૂપ છે.
આ બંને સમરૂપ છે જ્યાં AB એ કર્ણ છે. આમાં ડાયરેક્ટ ખબર ના પડે એટલે મેં આકૃતિ દોરીને પણ બતાવી દીધું છે. પછી આપણે જો ક્રોસ ગુણાકાર કરવાનું, આનું કેવી રીતે ક્રોસ ગુણાકાર થશે? AD ગુણાકારમાં AC બરાબર AB ગુણ્યા AB, AB ગુણ્યા AB આવું બનશે, AB ગુણાકારમાં AB. તો આને આપણે હવે ઉપર લખી દઈએ તો AD આ કેવું સમીકરણ બનશે જોજો વિદ્યાર્થી મિત્રો. AD માટે AD ગુણ્યા AC બરાબર AB ગુણ્યા AB એટલે AB નો વર્ગ, આ થશે આપણો AB નો વર્ગ. ઓકે, આને કહી દઈએ આપણે સમીકરણ 1 અથવા પરિણામ 1. બરાબર, હું લખું છું પરિણામ 1, તમે સમીકરણ 1 પણ લખી શકો છો. આ થયું આપણું પરિણામ 1. કેસ 1 થઈ જાય છે અહીંયા પૂરો. હવે વાત કરીશું કેસ 2 ની. સાહેબ કેસ 2 એટલે શું? બેટા પ્રમેય 6.7 મુજબ જેમ મેં 1 નંબરના ત્રિકોણની વાત કરી એવી જ રીતે 2 નંબરના ત્રિકોણની વાત કરીશું. તો કેસ 6 મુજબ દેખો અને આપણે લખવાનું છે પ્રમેય 6.7 મુજબ, પ્રમેય 6.7 મુજબ. જો વિદ્યાર્થીઓ હવે આપણે આમાં ABD લીધો તો આની અંદર નીચેનો ત્રિકોણ લે. નીચેના ત્રિકોણમાં BC કેવી થશે? આપણી BC થશે આપણો કર્ણ થશે. અહીંયા AB આપણો કર્ણ થતો તો 2 નંબરના ત્રિકોણમાં BC આપણો કર્ણ થશે. એટલે શું થશે જુઓ, આપણે કેવી રીતે લખવાનું? આપણે આ ત્રિકોણ પહેલા દોરી દઈએ સારી રીતે. જો વિદ્યાર્થીઓ તો ત્રિકોણ આપણે અલગ અલગ દોરીશું તો ખબર જલ્દી પડી જશે. રફ કામની અંદર તમે આવું કરી શકો છો. તો હું આઈને લઉં છું B C અને આ છે મારો D અને મૂળ ત્રિકોણ આ રહ્યો ABC. આ રહ્યો મૂળ ત્રિકોણ ABC. આ બંને પણ કેવા થાય? એકબીજાને સમરૂપ છે. યસ, પ્રમેય 6.7 મુજબ આ બંને એકબીજાને કેવા છે? સમરૂપ છે. ઓકે, હવે શું કરીશું સાહેબ? બેટા હવે આપણે જો અંતે તમને એટલું કહી દઉં કે આપણે છેલ્લે AD વત્તા DC લાવવાનું છે. એવું લાવવા માટે આપણે એક સમીકરણ 2 બનશે. AD વત્તા DC આવશે ને ઓટોમેટિકલી AC સ્ક્વેર જેવું ઇન ફ્યુચર બનતું થશે વિદ્યાર્થીઓ. તો બહુ ટેન્શન લેવાની જરૂર નથી. કેસ 2 ની અંદર હવે આપણે લખવાનું છે અહીં ત્રિકોણ BDC, ત્રિકોણ BDC સમરૂપ ત્રિકોણ ABC. બરાબર, આ જો આપણો પ્રમેય 6.7 મુજબ. હવે જેમ આની માટે પણ આપણે અનુરૂપ બાજુનો ગુણોત્તર લીધો તો આની માટે પણ અનુરૂપ બાજુનો ગુણોત્તર આપણે લેવાનો છે. ઓકે, તો દેખો આની આપણે બાજુ લઈએ DC. DC એટલે નીચેનો પાયો. બરાબર, તો દેખો DC ભાગ્યા આની અંદર આપણે લીધું હતું વેધ લીધો તો આની અંદર લઈએ છે પાયો. પહેલામાં લીધો તો વેધ, બીજામાં લઈએ છે પાયો એટલે DC. તો આનો મૂળ ત્રિકોણનો પાયો કયો છે? BC છે. યસ. પછી આ જે ત્રિકોણ છે એનો કર્ણ કયો થાય છે? આપણો BC. તો જે મૂળ ત્રિકોણ છે એનો કર્ણ કેટલો થાય છે? AC. બસ આ રીતે વિચાર તો તમે ગુણોત્તર લેતા જશો માટે કરીને. બરાબર, અહીંયા મેં આ રીતે પણ કરી શકો છો. સાહેબ કહે પેલામાં આવું કરી બેટા, ચલ આવું જ કરીએ. બસ ઓકે, છેલ્લે માટે કરી દઈશું DC ગુણ્યા AC, DC ગુણાકારમાં AC બરાબર BC ગુણ્યા BC બરાબર BC ગુણ્યા BC. છેલ્લે માટે બરાબર, આ પણ તમારો એક પ્રકારનો ધેરફોર જ કહેવાય. ધેરફોર એટલે માટે ઇંગ્લિશમાં થાય. બરાબર, તો દેખો DC ગુણ્યા AC બરાબર BC નો વર્ગ. આ BC નો વર્ગ થઈ ગયું. આને કહી દઈશું આપણે પરિણામ 2. આને શું કહીશું આપણે? પરિણામ નંબર 2. યસ, પરિણામ 1 અને પરિણામ 2. દેખો કેસ 1 આ થઈ ગયો, કેસ 2 પ્રમેય પૂરો થવા આવ્યો છે બેટા, ચિંતા કરવાની જરૂર છે. હવે પરિણામ 1 અને 2 નો સરવાળો કર. પરિણામ 1 તથા 2 નો સરવાળો કરતા હવે શું કરવાનું છે? આપણે સરવાળો કરવાનો છે. તો જુઓ આનું શું છે? AB સ્ક્વેર એટલે AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર બંનેની જમણી બાજુનો સરવાળો બરાબર બંનેની ડાબી બાજુનો સરવાળો. ડાબી બાજુ એટલે આપણી છે AD ગુણ્યા AC, AD ગુણાકારમાં AC કૌંસ કરી દીધો, પછી વત્તા DC ગુણ્યા AC, DC ગુણાકારમાં AC. બંનેમાંથી AC કોમન બહાર આવી જશે એટલે આ શું બનશે? દેખો માટે આગળ આપણે માટે પણ કરી શકીએ છીએ. બરાબર, અહીંયા આપણે માટે પણ કરી દેવાનું ચાલે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો માટે AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર બરાબર બંનેમાંથી લઈ લીધું AC કોમન. ઓકે, તો અંદર શું વધશે? જો પહેલા કૌંસની અંદર વધશે AD અને વત્તા બીજા કૌંસની અંદર વધે DC. AD અને આ વધે DC. વિદ્યાર્થી મિત્રો તમે મૂળ આકૃતિમાં જોઈ શકો છો AD વત્તા DC. AD અને DC નો તમે સરવાળો કરો તો એટલે આપણે જે આખી બાજુ છે AC મળી જાય. AD વત્તા DC એટલે આખી બાજુ થાય AC. એટલે આપણે આવું લખી શકીએ માટે
AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર બરાબર આ AC અને આ પણ થઈ ગયું ગુણાકારમાં AC એટલે કહેવાય AC નો વર્ગ. ઓકે, તો ફાઇનલી આપણને મળી ગયું છે. માટે બરાબર છે, જો આ આકૃતિ હું તમને હવે રફ કરી દઉં છું. આકૃતિનો સ્ક્રીનશોટ ના પડ્યો આકૃતિ વાળી તો પાડી લો, પછી કહેતા નહીં કે કીધું નતું. આમ તો પ્રમેય પૂરો થઈ ગયો છે, પણ એક સ્ટેપ લખવાનું છે. આકૃતિનો તમે સ્ક્રીનશોટ કાઢો, પોઝ કરીને જોઈ શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે શું કરવાનું છે, જો લાસ્ટમાં ખાલી એટલું જ લખવાનું છે. માટે AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર બરાબર AC સ્ક્વેર. ઓકે, ફાઇનલ આપણો જવાબ આવી ગયો છે. બરાબર છે. અને છેલ્લે આ રીતે એક નાનકડું ચોરસ બનીને ગૂંટી દેવાનું, એટલે ખબર પડે કે આપણો પ્રમેય અહીંયા થઈ જાય છે પૂરું. આવું ચોપડીની અંદર, બોર્ડની અંદર આપણને કરેલું, બરાબર, ચોપડીમાં કરેલું છે એટલે બોર્ડમાં કરી દેવાનું. બરાબર, પ્રમેય આપણો થઈ ગયો પૂરો. જો અંતે આપણને એટલી ખબર પડી, પહેલામાંથી આપણે પહેલા જે સમીકરણ છે એમાં AD વાળું બન્યું, આગળ અહીંયા AD આવ્યું, અને બીજા સમીકરણમાં DC આવ્યું, એટલે છેલ્લે AD વત્તા DC થઈ ગયું. પહેલા સમીકરણમાં આપણે AB સ્ક્વેર બનાવ્યું, બીજા સમીકરણમાં આપણે BC સ્ક્વેર બનાવ્યું. પહેલામાં બનાવ્યું AB સ્ક્વેર, યસ, આ બીજામાં બનાવ્યું BC સ્ક્વેર. આ બંનેનો પછી સરવાળો કરી દીધો. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આપણે પાયથાગોરસનો પ્રમેય સારી રીતે કરી શકીએ છીએ. બરાબર, પ્રમેય 6.7 મુજબ આપણે જે કીધેલું છે એ પણ સમજવું જરૂરી છે, તો જ આપણે આ પ્રમેય કરી શકીએ છીએ. પ્રમેય 6.7 નું જે વિધાન છે તમે એક વખત વાંચીને પણ જોઈ શકો છો, જો ખબર ના પડી હોય તો. ઓકે, તો અહીંયા આપણો પાયથાગોરસ થઈ જાય છે પૂરો. બરાબર, જો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડવો તો પાડી દો. ઓકે, ફાઇન. બરાબર, 4 રીતે પૂછાઈ શકે છે. કોઈ પણ રીત લખી હોય, કોઈ પણ વિધાન લખ્યું હોય, તમે 4 માર્ક્સ તમારા લેવાના જ છે. પક્ષ, સાધ્ય અને સાબિતી, આકૃતિ આવી રીતે દોરી દેવાની. ઓકે, ચોકે. ચલો ફાઇનલી વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા વિડીયોને પૂર્ણાહુતિ આપીએ. ઓકે, તો આ વિડીયો આપણને સારો લાગ્યો હોય તો તમારા મિત્ર વર્તુળની સાથે શેર કરી શકો છો, કારણ કે આપણી HIMS ચેનલનું જે વર્તુળ છે એનું ક્ષેત્રફળ ક્યારે વધશે, જ્યારે તમારા પ્રયત્ન રૂપી ત્રિજ્યા સતત આગળ વધશે, ત્યારે ક્ષેત્રફળ આગળ વધશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો ત્યાં સુધી મળીએ એક નવા સારા વિડીયોઝની અંદર. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.